નમસ્કાર મિત્રો, કે સ્ટુડિયો ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, મુલ્લા નસરુદ્દીનની કહાનીઓ તમે સાંભળી હશે। તેની કહાની રમૂજી અને શીખ આપતી હોય છે। તેની એક સુંદર કહાની અહીં રજૂ કરું છું। આજના સમયમાં લોકો ભીડને અનુસરીને ચાલવાનું પસંદ કરે છે, કારણ કે તે ઘણું સુરક્ષિત હોય છે, પરંતુ થોડાક એવા લોકો પણ હોય છે જે પોતાની અલગ ઓળખ ઊભી કરે છે, અને જ્યારે તેઓ દુનિયાની સામે તથ્યો સાથે સચ્ચાઈ રજૂ કરે છે ત્યારે કહેવાતા જ્ઞાનીઓ તેમનો વિરોધ કરે છે, પરંતુ તેઓ કોઈ પણ જાતના ડર રાખ્યા વિના પોતાની વાતને બેબાક રીતે રજૂ કરીને ખોટાને ખોટું અને સાચાને સાચું કહેવાની હિંમત રાખતા હોય છે। તેઓ જી સર કહેવાને બદલે પોતાની વાતોને એકદમ સાફ સાફ કહી દે છે। તેમની આ ખાસિયત જ તેમને ભીડથી અલગ કરે છે। એક વખત રાજ દરબારમાં ફરિયાદ આવી કે મુલ્લા નસરુદ્દીન રાજ્યની સુરક્ષા માટે એક ખતરો બની ગયો છે, અને આખા રાજ્યમાં ફરી ફરીને દાર્શનિકો, ધર્મગુરુઓ, વિદ્વાનો, રાજકારણીઓ અને રાજ્યના અધિકારીઓ વિશે લોકોને એવું કહી રહ્યો છે કે આ બધા અજ્ઞાનીઓ છે, આવા બધાઓની વાતોમાં તમે આવશો નહીં। રાજ દરબારમાં કેસ ચાલ્યો। દાર્શનિકો, ધર્મગુરુઓ, વિદ્વાનો, રાજકારણીઓ અને રાજ્યના અધિકારીઓ એમ તમામને બોલાવવામાં આવ્યા। રાજાએ કાર્યવાહી શરૂ કરી। આરોપી મુલ્લાને કહ્યું, નસરુદ્દીન, તારે સફાઈમાં કંઈ કહેવું છે? હા મહારાજ, મુલ્લાએ કહ્યું, અને મારી વાતને સ્પષ્ટ રીતે રજૂ કરવા મારે થોડા કાગળ અને પેન જોઈએ છે। કહેવા મુજબ પેન અને કાગળ આવી ગયા। નસરુદ્દીને કહ્યું, મહારાજ, આ બધામાંથી તમને જે યોગ્ય લાગે તેવા 7 વ્યક્તિઓને કાગળ અને પેન આપી દો। 7 તથાકથિત બુદ્ધિશાળીઓને કાગળ અને પેન અપાઈ ગયા। નસરુદ્દીને કહ્યું, મહારાજ, મારો એક પ્રશ્ન છે, રોટલી શું છે? આ પ્રશ્નનો ઉત્તર આ સજ્જનોએ આપેલા કાગળમાં લખવાનો છે। તથાકથિત બુદ્ધિશાળી સજ્જનોએ આ પ્રશ્નનો જવાબ પોતપોતાના કાગળમાં લખી નાખ્યો। હવે ખીચોખીચ ભરેલા દરબારમાં ઉપસ્થિત જનતાની વચ્ચે એક એક કાગળનો જવાબ વાંચીને બધાને સંભળાવવામાં આવ્યા। તેઓના જવાબો આ પ્રમાણે હતા। પહેલાએ લખ્યું હતું, રોટલી એક ભોજન છે। બીજાએ લખ્યું હતું, આ લોટ અને પાણીનું મિશ્રણ છે। ત્રીજાએ લખ્યું હતું, આ ભગવાનનું વરદાન છે। ચોથાએ લખ્યું હતું, આ શેકેલા લોટનો લોંદો છે। પાંચમાએ લખ્યું હતું, આનો જવાબ એ વાત પર નિર્ભર કરે છે કે રોટલી વિશે આપનો અભિપ્રાય શું છે। છઠ્ઠાએ લખ્યું હતું, આ પૌષ્ટિક આહાર છે। સાતમાએ લખ્યું હતું, કંઈ કહી શકાય નહીં। નસરુદ્દીને કહ્યું, મહારાજ, જો આટલા ગુણવાન અને વિદ્વાન એકમત નથી કે રોટલી શું છે, તો એ બીજી વાતો પર નિર્ણય કેમ આપી શકે? તેઓ એવું શા માટે કહી શકે કે હું લોકોને ખોટી વાતો શીખવાડું છું? શું તમે મહત્વપૂર્ણ બાબતોમાં પરામર્શ અને નિર્ણય લેવાના અધિકારો આવા લોકોને આપશો, જે વસ્તુને તે કાયમ ખાય છે તેના પર જ તેઓ એકમત નથી, છતાં બધા એક જ સ્વરમાં મને કહી રહ્યા છે કે હું લોકોને બહેકાવું છું, લોકોને ગેરમાર્ગે દોરી રહ્યો છું? શું એ સાચું હોઈ શકે? દરબારમાં એક શાંતિ છવાઈ ગઈ। રાજા સમજી ગયા કે નસરુદ્દીન રાજ્ય માટે ખતરો નથી, બલકે આવા બુદ્ધિજીવીઓ જો આપણા રાજ્યમાં હોય તો તે આવા હજારો માણસોને પોતાના જ્ઞાનથી બુદ્ધિશાળી બનાવી શકે છે, જે અંતે તો સમગ્ર સમાજ અને રાજ્યના વિકાસમાં જ પોતાનું યોગદાન આપશે। રાજાએ જાણી લીધું કે નસરુદ્દીનના વિચારો આ કહેવાતા બુદ્ધિજીવીઓની ભીડથી અલગ પડે છે। તેઓ પોતાનું વર્ચસ્વ જળવાઈ રહે એટલે નસરુદ્દીનનો વિરોધ કરી રહ્યા છે। રાજાએ આદેશ કર્યો, નસરુદ્દીન પર લાગેલો આરોપ હું રદ કરું છું। મિત્રો, આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને શેર અવશ્ય કરશો। ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આપને આવા જ નોલેજ સાથે સાથે સુંદર કહાનીઓના વિડીયો મળતા રહે। મળીશું એક નવા ટોપિક સાથે। ધન્યવાદ।